નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. માંજલપુર પેટા ચૂંટણીની અપડેટ હમણાં જ તાજેતરમાં જ સામે આવી છે. સાંજના 7 વાગ્યા સુધીમાં 7:45 સુધીમાં 37.5% મતદાન થયું છે. હજુ મોક પોલ દરમિયાન એક બેલેટ યુનિટ, એક કંટ્રોલ યુનિટ અને 8 વીવીપેટ ક્ષતિગ્રસ્ત જણાવી આવતા બદલવામાં આવ્યા હતા. મતદાન પ્રક્રિયા દરમિયાન બૂથ ક્રમાંક 138નું બીયુ બગડતા બદલાયું હતું. વેબકાસ્ટિંગ દરમિયાન 3 બાબતો ધ્યાનમાં આવી છે, જેમાં ચૂંટણીકર્મી પાસે મોબાઈલ હોવો, મતદાન મથકમાં અનધિકૃત પ્રવેશ જેવી બાબતો સમાવેશ થાય છે. તેનો તુરંત નિકાલ કરવામાં આવ્યો હતો. સિવિજિલમાં કુલ 9 ફરિયાદ મળી હતી, જેમાંથી એક અન્ય જિલ્લાની હતી. બાકીની 8 ફરિયાદોનો નિયત સમય મર્યાદા 1 કલાકમાં નિકાલ કરવામાં આવ્યો હતો. આ ફરિયાદમાં મુખ્યત્વે રાજકીય પ્રચારાત્મક સાહિત્ય લગાડવા, મતદાન માટે રજા ન મળવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. એક પક્ષના સભ્યએ બીજા પક્ષના સભ્ય ગળે ખેસ લગાવીને ફરતા હોવાની ફરિયાદ કરી છે. ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ મતદાન મથકની નિયત 200 મીટર બહાર આવું કરવામાં હરકત ન હોવાનું ફલિત થયું છે. બંને પક્ષના સમર્થકોએ મતદાન સ્થળો પાસે રાખવામાં આવેલા ડેસ્ક ઉપર ઝંડા લગાવવા માટે મંજૂરી માંગી હતી. ચૂંટણી પંચની અદ્યતન માર્ગદર્શિકા મુજબ મતદાન સ્થળના નિયત વિસ્તારમાં ઝંડા ન લગાવી શકાતા હોવાની બંને પક્ષની અરજી નામંજૂર કરવામાં આવી હતી.